યશવંતસિંહ વાળા ગુજરાતની અંદર તંત્ર માટે જે દારૂબંધી છે ને એ દૂધની ગાય જેવી છે અને એ દૂધની ગાયની અંદર આજે ઝેર મારફત જે પ્રજા સુધી અને જે વ્યસની સુધી પહોંચાડે છે એના માટે સીધો આના માટે જવાબદાર આપણું ગુજરાત સરકારનું તંત્ર છે। ડીજીપી સાહેબો, એસપી સાહેબો, આઈજી જેણે જે ઇન્ટરવ્યૂ આપવા તે આપે, બધાને ખબર છે કે આજે 7 કરોડ ગુજરાતની વસ્તીની અંદર દારૂ ઉપર કેટલા ઘર નિર્ભર છે અને કેટલાના પરિવાર ઘર વિહોણા, દીકરા વિહોણા, પતિ વિહોણા આ જે થાય છે બહુ દુર્ભાગ્યપૂર્ણ ઘટના કહેવાય કે એના માટે અમારે આ મીડિયા સમક્ષ બોલવું પડે છે। હકીકતની અંદર તંત્રે જો સકારાત્મક કામગીરી કરવી હોય તો તંત્રે સુવો મોટો હાઈકોર્ટ દ્વારા આની ઉપર કાર્યવાહી કરવાની જરૂર છે કે તમે કાગળ ઉપર માત્ર દારૂબંધી રાખી છે અને આ દારૂબંધીના નામે તમારો જે ખિસ્સા ભરાય છે, ખેલ ભરાય છે, ભ્રષ્ટાચારનો જે વ્યાપ વધી રહ્યો છે અને એ જિંદગીના જોખમે જે નવયુવાનોને મોતના મુખમાં નાખીને તમે જે એની પર તાગડધીના કરો છો એ પ્રજા સાખી ના લે। અમે અમારા પરિવારજન ગુમાવ્યા છે અને હું એવું માનું છું કે આ તંત્રની સામે પ્રજાનો પણ રોષ એવો હોવો જોઈએ કે જેથી કરીને એમને અક્કલ ઠેકાણે આવે। માત્ર ને માત્ર કોઈ દારૂનું વ્યસન છે એટલા પૂરતું એનું મૃત્યુ નથી થયું। ઓલરેડી લઠ્ઠાકાંડ અને લઠ્ઠોકાંડ આપણે વર્ષોથી સાંભળતા આવ્યા છીએ કે છતાં પણ તંત્ર આમાંથી એની આંખ ઉઘડી નથી। એટલે અમને અમારી 2 હાથ જોડીને વિનંતી છે તમારા મારફત સરકારને કે તમે ખરેખર નવયુવાનોના જીવ બચાવો, નવયુવાનોને ખરેખર તમારે સારા રસ્તે કરવું હોય તો આવા લઠ્ઠાકાંડ ન સર્જાય અને ખરેખર આ કહેવાતી કાગળ ઉપર જે દારૂબંધી છે એની કરતાં કાં તો છૂટ આપી દો અને કાં તો એનું પાલન કરો। ખાસ કરીને પ્રભારી મંત્રીએ પણ રિપોર્ટ મંગાવ્યો છે, શું કહે સાહેબ? પ્રભારી મંત્રી આવે કે કોઈ પણ આવે, આખું કેબિનેટ, આખું ગુજરાત સરકારના મંત્રીઓ, અધિકારીઓ બધાને ખબર છે કે એમને ભાવનગર, રાજકોટ ગમે ત્યાં વીઆઈપી માની લો કે એમને સર્કિટ હાઉસ ઉતરવું હોય તો ક્યાંથી દારૂની વ્યવસ્થા થાય બધું આપણે જાણીએ છીએ, છતાં પણ આપણે એની વિરુદ્ધમાં બોલી શકતા નથી। એ આપણી અધોગતિ કહેવાય, એ આપણા માટે દુર્ભાગ્ય કહેવાય।